ટેક્સટાઇલ સિટી સુરતમાં વારંવાર ઠગાઈના બનાવો સામે આવી રહ્યા છે। તે સુરતના કાપડના વેપારી પાસેથી લાખો રૂપિયાના કાપડનો માલ મેળવીને તેનું પેમેન્ટ નહીં ચૂકી પેઢીઓ બંધ કરી ભાગી છૂટેલી ટોળકીના બે ઠગ વેપારીઓને મૈધરપુરા પોલીસે ઝડપી પડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામાંગ જામીર દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાના આરોપીને પકડી પાડવા આપેલી સૂચના લઈને ડીસીપી ઝોન 3 રાઘવ જૈન અને એસીપી ડિવિઝન આર આહિરની સૂચનાથી મૈધરપુરા પીઆઈ એનએચ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પીઆઈ યુજે જોશીની દેખરેખ હેઠળ પીએસઆઈ એસએ આસનાની ટીમના એએસઆઈ અજીતસિંહ માનસી અને પ્રોબેશનલ એએસઆઈ વિજય ઘેલાભાઈને મળેલી બાતમીના આધારે સુરતના કાપડ વેપારી પાસેથી 34,76,000થી વધુનો કાપડનો માલ ખરીદી પેઢીઓ બંધ કરી દલાલ સહિત ભાગી છૂટેલા 12 ઠગોમાંથી બે ઠગ વેપારીઓ, જેમાં મૂળ ભાવનગરના ગારિયાદાર અને હાલ સીમાડા ખાતે શિવકુંજ સોસાયટીમાં રહેતા તુષાર બાબુભાઈ દેવસીભાઈ વાળદોરિયા અને બીજો મૂળ ભાવનગરના વલભીપુર હાલ પાસોદરા ખાતે નૌકાર એવન્યુમાં રહેતા ઉર્વેશ દેવરાજભાઈ નાગજીભાઈ ધામેલિયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દઈ વધુ તપાસ હાથ ધરી છે।